ગુડ મોર્નિંગ પીપલ, કેમ છો બધા? નમસ્તે. આજે આપણે એક અલગ પ્રકારના ગ્રામરમાં ગ્લોબલ ક્વેશ્ચનની ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ, જેનું મૂલ્ય છે 3 માર્ક્સ. અને કોમર્સ હોય, સાયન્સ હોય કે આર્ટ્સ, દરેકમાં આ પ્રશ્ન કમ્પલસરી છે. એમાં 2 પ્રકારે પૂછાય છે, ફ્રેમિંગ ધ ક્વેશ્ચન અથવા MCQSમાં સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન. એટલે કે તમે આ દિન સુધી સ્ટાન્ડર્ડ 8, 9, 10, 11, 12માં જે કોઈ તમે ગ્રામર ભણ્યા છો એમાં જવાબો પરથી કેટલા પ્રશ્નો બનાવી શકો છો અને કયો પ્રશ્ન સાચો છે એ તમારે સિલેક્ટ કરવાનો છે, જેનું મૂલ્ય છે 3 માર્ક્સ. 15, 16 અને 17 નંબરના પ્રશ્ન બોર્ડના પેપરમાં હોય છે, જ્યારે સાયન્સના પેપરમાં શરૂઆતના 3 એ 3, એટલે કે જેમ ક્રિકેટ મેચ હોય ને ઓપનિંગ બોલિંગ હોય ને એ રીતે પહેલાં 3 આ જ આવવાના છે અને તમારે એ સિલેક્ટ કરવાના છે. આનું જેટલી પ્રેક્ટિસ કરશો એટલું વધારે સારું છે, કેમ કે આગળની જનરલ નોલેજની પરીક્ષામાં, કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ તમારે આ ખૂબ જ ઉપયોગી થશે ઇંગ્લિશ ગ્રામરમાં. અને ઇટ્સ અ યુનિવર્સલ ઓર ધ ગ્લોબલ ક્વેશ્ચન. અહીંયા હું તમને થોડું હિન્ટ આપું છું કે કઈ રીતે તમારે ભણવું. તો સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન. 4 આપ્યા છે MCQS, એમાંથી તમારે એક સિલેક્ટ કરવાનો. પ્રશ્ન નંબર 15, 16 અને 17 જે તમે અહીંયા મારી પાસે બોર્ડનું પેપર છે એમાં તમે જોઈ શકો છો કે આ સાયન્સનું પેપર છે. 1, 2 ને 3 મેં તમને કહ્યું કે પહેલી ઓપનિંગ બોલિંગ 1, 2 ને 3 આ પ્રશ્નો એ રહ્યા એ જ છે. 1, 2, 3 એટલે પાર્ટ એમાં 3 માર્ક આના છે, જે આજે હું ટોપિક ભણાવવા માટે જઈ રહ્યો છું. આજે મારો પાર્ટ 1 ટોપિક છે અને આવતીકાલે આની જ વધારે પ્રેક્ટિસ પાર્ટ 2 હશે. આર્ટ્સ કોમર્સ વિભાગની વાત કરીએ તો આર્ટ્સ કોમર્સ વિભાગમાં પ્રશ્ન નંબર 15, 16, 17 સેમ છે, જે તમે જોઈ શકો છો. ક્વેશ્ચન નંબર 15, 16 અને 17 3 માર્ક છે, એ MCQSના છે. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન. ધોરણ 11ની વાત કરીએ તો ધોરણ 11ના વાર્ષિક પરીક્ષાના પેપરમાં તમે જોઈ શકો છો કે ભરત મેટ પ્રિન્સિપાલ, whom did ભરત meet? Anita is crying because she had lost her bag. Why is Anita crying? આ 15, 16 અને આ જે આ નંબરનો પ્રશ્ન છે આ 3 એ 3 એટલે કોઈ પણ ધોરણ હોય, 11 હોય, 12 હોય, સાયન્સ હોય, કોમર્સ હોય, આ પ્રશ્ન આવવાનો છે અને એના પ્રત્યે તમારે ધ્યાન આપવું એ ખૂબ જ જરૂરી છે. હવે આના બેઝિકલ એલિમેન્ટ્સ વિશે આપણે થોડી ચર્ચા કરીએ કે કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. આમ તો તમારા ગ્રામરના રૂલ ઉપર આધારિત હોય છે, છતાંય શોર્ટમાં કહીએ તો ડિફરન્ટ ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ. એમાં સૌપ્રથમ પ્રશ્ન છે યસનો પ્રશ્ન, કે જેનો ટૂંકમાં જવાબ આપવાનો હોય કે આર યુ રેડી ટુ લર્ન? તમે ભણવા માટે તૈયાર છો? યસ સર, વી આર રેડી ટુ લર્ન. ઓકે. આર યુ રેડી ટુ વોચ ધ ટીવી? નો સર, વી ડોન્ટ. તો એને યસનો ક્વેશ્ચન કહેવાય. બીજા ઓક્ઝિલરી ટાઈપના પ્રશ્નો હોય છે. ઓક્ઝિલરી એટલે સહાયક ક્રિયાપદ, જેમાં કેન, મે, શુડ, વુડ, કુડ, મસ્ટ, નીડ નોટ, ડેર આવું બધું આવતું હોય છે. કે કેન યુ પ્લે અ સિટાર? ઓલરાઇટ. મે આઈ કમ ઇન સર? સાહેબ હું અંદર આવી શકું? શુડન્ટ વી વેર ધ યુનિફોર્મ ઇન સ્કૂલ? મસ્ટ વી સિંગ ધ નેશનલ એન્થેમ ઓન ધ રિપબ્લિક ડે? ઓલરાઇટ. હેવ આઈ ટુ ટેક ધ અમ્બ્રેલા વેન ધ રેનિંગ ઇટ્સ રેનિંગ હેવીલી? તો એને ઓક્ઝિલરી વર્બ ટાઈપના પ્રશ્નો કહેવાય. ઓક્ઝિલરી વર્બમાં પ્રાઇમરી ઓક્ઝિલરીઝ પણ હોય છે, જેને કહેવાય છે કે ડુ, ડઝ અને ડીડ. બરાબર. ડુ, ડઝ, ડીડ આ હોય છે. આ સાદા વર્તમાન કાળમાં હોય છે અને આ સાદા ભૂતકાળમાં હોય છે. ધારો કે ડુ યુ લાઇક ક્રિકેટ? યસ આઈ લાઇક ઇટ. સાદા વર્તમાન કાળમાં પ્રશ્ન પૂછવા માટે પૂછો. ડઝ શી સેલ ટોયસ? તેણીની રમકડા વેચે છે? યસ શી ડઝ. તો એ સાદા વર્તમાન કાળમાં ત્રીજા પુરુષ એક વચન સાથે પ્રશ્ન પૂછ્યો. અને ડીડ યુ વિન ધ મેચ યેસ્ટરડે? તમે ગઈકાલે મેચ જીત્યા? હા, અમે જીતા. યસ વી વન. તો આ પ્રાઇમરી ઓક્ઝિલરીના આ 3 પ્રકારના પ્રશ્નો છે. જ્યારે કેન, મે, શુડ, વુડ, કુડ, મસ્ટ, નીડ નોટ એ મોડેલ ઓક્ઝિલરીના પ્રશ્નો છે. બીજા છે ટુ બી ટાઈપના પ્રશ્નો. ટુ બી ટાઈપના પ્રશ્નોમાં તમે ટુ બીના રૂપો જાણો છો કે ઇઝ, એમ, આર, વોઝ, વેર, વિલ, શેલ. બરાબર. વિલ, શેલ આ બધા આવતા હોય છે. ઓકે. અને લગભગ ચાલુ કાળમાં આ બધું પૂછાતું હોય છે. ઇઝ
it a recess time? Yes, it's a recess time. Am I a teacher? Yes, I am a teacher. Okay. Are you a professional? Yes, I am a professional. Was she accompanied you? Yes, she accompanied you. Were you playing cricket at that time? Yes, we were playing cricket. Will you come to me with me to market? Yes, we will come. Okay. Shall we play the game? તો આ બધા ટુ બીના રૂપોના મેં તમને પ્રશ્નો બનાવીને બતાવ્યા. ત્રીજા છે હેઝ, હેવ, હેડ ટાઈપના પ્રશ્નો. આ પૂર્ણ વર્તમાન કાળમાં હોય છે અને આ પૂર્ણ ભૂતકાળમાં હોય છે. આની સાથે કાળ ટેન્સ પણ રિલેટેડ છે. ઓકે, કે હેવ યુ હેડ યોર લંચ? તમે તમારું ભોજન પૂરું કર્યું? હા સર, અમે પૂરું કર્યું. યસ, વી હેવ. ઓકે. હેઝ શી ફિનિશ્ડ ધ ક્વેશ્ચન પેપર? એને પ્રશ્ન પેપર પૂરું કર્યું? યસ, શી હેઝ ફિનિશ્ડ. ઓલરાઈટ. હેડ દે કમ્પ્લીટેડ ધ ગેમ બિફોર યુ રીચડ ધેર? તમે ત્યાં પહોંચ્યા તે પહેલાં મેચ પૂરી થઈ ગઈ હતી? યસ, ઇટ હેડ બીન ફિનિશ્ડ. તો આ ટાઈપના પ્રશ્નો એમાં પણ તમે પૂછાઈ શકે છે. સૌથી વધારે પૂછાતા હોય અને 3 માર્ક તમારી જોડીમાં તમારે લેવા હોય તો આ તૈયાર કરી દેવું. માત્ર ધોરણ 9, 10, 11, 12 નહીં, પણ નોકરી લેવા માટે, કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ આ બહુ જ મહત્વનું છે. ઓકે. અને કોમ્પિટિટિવ એક્ઝામમાં પાસ કર્યા પછી પ્રમોશન લેવું હશે તો પણ આ બધું કામ આવવાનું છે. આ એક દિવસનું નથી કે તમે વાંચીને ક્રેમિંગ કરીને ભૂલી જાઓ. હવે WH ક્વેશ્ચન છે. WH એટલે જેની શરૂઆત WH થી શરૂ થતી હોય. હુ એટલે કે વ્યક્તિ વિશે પ્રશ્ન પૂછવા માટે જેનો જવાબ હી, શી, ધે આવતો હોય. હુ પછી ડાયરેક્ટ વર્બ આવે છે. ઓકે. ધારો કે હુ ઇઝ ધેટ મેન? પેલો માણસ કોણ છે? તો હી ઇઝ માય બ્રધર, તે મારો ભાઈ છે. ઓકે. બીજું છે હુમ. હુમ એ કર્મ વિશે જાણવા માટે. આ કર્તરી વિભક્તિ છે, આ કર્મણી વિભક્તિ છે. બંને વ્યક્તિ વિશે જાણવા માટે જ વપરાય છે. હુમ ડુ યુ નો? તમે કોને જાણો છો? આઈ નો હિમ, હું તેને જાણું છું. ઓલરાઈટ. હુમ ડીડ યુ હેલ્પ? તેણે કોને મદદ કરી? હી હેલ્પડ હર. તો આ હીનું હિમ, શીનું હર, ધેનું ધેમ, આ કર્તરીનું કર્મણી વિભક્તિ થયું. માટે હુમ વડે પ્રશ્ન પૂછાય છે. હુ પછી ડાયરેક્ટ વર્બ આવે, પણ હુમ પછી વર્બ પછી ડાયરેક્ટ કરતા આવતો હોય છે. આ વાક્ય રચના તમારે યાદ રાખવાની. બીજું, ત્રીજું છે વેન. વેન એટલે કે ટાઈમ. બરાબર. જેનો જવાબ હિયરમાં આવતો હોય, સોરી, જેનો જવાબ ટાઈમના સેન્સમાં આવતો હોય. ઓકે. ધેન, THEN. ઓકે. ધ ટ્રેન arrived then. When did the train arrive? Okay, the bus will leave at 7 o'clock. When will the bus leave? તો આ when એ સમય જાણવા માટે પ્રશ્ન પૂછાય છે. Why એટલે કે રીઝન, કારણ જાણવા માટે પ્રશ્ન પૂછાય છે. ઓકે. He failed in the exam because he was lazy. તે નાપાસ થયો કારણ કે તે આળસુ હતો. વાય ડીડ હી ફેલ ઇન એક્ઝામિનેશન? તો વાય એ કારણ જાણવા માટે પૂછાય છે. આપેલા વાક્યમાં બીકોઝ હોય, એજ હોય, સિન્સ હોય, ફોર હોય, આવું કંઈક હોય તો તમારે વાય પૂછવાનું. ઓકે. ધેન હોય, ઓકે, તો એમાં તમારે વેન મૂકવાનું. હવે આપેલા વાક્યમાં હુજ હોય, હુજનું ગુજરાતી થાય કોનો, કોની, કોનું. રિલેટિવ પોઝેસિવ પ્રોનાઉન. હુ એટલે કોણ, હુમ એટલે કોને, વેન એટલે ક્યારે, અને વાય એટલે શા માટે. ઓકે. તમે કોનો ડ્રેસ પહેર્યો છે? હુજ ડ્રેસ હેવ યુ વોર્ન? ઓલરાઈટ. તમે કોની મદદ લીધી? હુજ હેલ્પ શી હી ટેકન? ઓકે. તો હુજ પછી સીધું શું આવે છે? નાઉન આવે છે, પછી કરતા આવે છે. ઓકે. હુજ ડ્રેસ શી હેઝ વોર્ન? ઓલરાઈટ. તો એ આ પ્રકારની વાક્ય રચના થાય. કોનો, કોની, કોનું. જેનો જવાબ હીજ, હર કે ધેર કે ઇટના સેન્સમાં આવતો હોય ત્યારે હુજ વપરાય છે. વિચ એ નાન્યતર જાતિ માટે, ન્યુટર એટલે કે તટસ્થ જાતિ, આ વ્યક્તિ માટે છે. જ્યારે આ પશુ, પક્ષી, પ્રાણી વગેરે નાન્યતર જાતિ માટે વપરાય છે. ઓકે. અને વિચ એ ચોઇસ, પસંદગી માટે પણ વપરાય છે. વિચ ડ્રેસ ડુ યુ લાઈક? તમને કયો ડ્રેસ પસંદ છે? વિચ સ્ટ્રીમ વિલ યુ પ્રિફર? વિચ બર્ડ ઇઝ ધીસ? ઇટ ઇઝ અ પીકોક. ઓકે. તે પીકોક છે. ઓલરાઈટ. વિચ ઇઝ યોર ફેવરેટ ડિશ? માય ફેવરેટ ડિશ
ઇઝ અ યુ સી બ્રેકફાસ્ટ, ઓરાઇટ, કે ઢોસા એ મારી ફેવરેટ ડીશ છે, તો વિચ એ એના માટે વપરાય છે. વિચ ઇઝ અવર નેશનલ એનિમલ, ધ ટાઈગર ઇઝ અવર નેશનલ એનિમલ, તો વિચ એના માટે વપરાય છે. બીજું છે વેર. વેર એટલે કે પ્લેસ માટે વપરાય છે, જેનો જવાબ હિયર, ધેર કે કોઈ પણ એવો આવતો હોય ત્યારે વેર વડે પૂછાય છે. ઓકે, વેર યુ બોર્ન, તમારો જન્મ ક્યાં થયો હતો? આઈ વોઝ બોર્ન ઇન ચંડીસર, તો મારો ચંડીસરમાં જન્મ થયો હતો, તો એ પ્લેસ માટે વપરાય છે. તેણીની બાળકોને ગઈકાલે ક્યાં લઈ ગઈ હતી? વેર ડીડ શી ટેક ધ ચિલ્ડ્રન યેસ્ટરડે? ઓકે, તો તેણીની એ પિકનિકમાં લઈ ગઈ હતી, ટીચર, તો શી હેડ ટેકન ધ ચિલ્ડ્રન ટુ ધ પિકનિક. તો આ બધાનું એનાલિસિસ તમને આવડી ગયું. આ સિવાય આ ટેબલ મહત્વનું છે, આ રેડ અક્ષરે લખેલું, આમાં નજીકનું હોય, કેમ કે તમારે 4 MCQs એક જેવા હોય, તમારી લોજિકલ એબિલિટી ચેક કરવાની હોય અને એના આધારે તમારે સિલેક્ટ કરવાનું હોય. તો આ માઇક્રો ડિફરન્સીસ તમને આવડતા હશે તો આ બધું આવડશે. તો હાઉ મેની એટલે ગુજરાતી થાય કેટલા, બરાબર, સંખ્યા. ઓકે, તો કાઉન્ટેબલ નાઉન એટલે જે વસ્તુને ગણી શકાય એને માટે વપરાય છે. ઓરાઇટ, તો હાઉ મેની અવર્સ ડુ યુ રીડ? તમે કેટલા કલાક વાંચો છો? આઈ રીડ 16 અવર્સ. ઓરાઇટ, હાઉ મેની ચપાટીસ ડુ યુ ઈટ ઇન અ ડે? દિવસમાં તમે કેટલી રોટલી ખાઓ છો? તો આઈ ઈટ 5 ચપાટીસ. તો હાઉ મેની એ સંખ્યા જાણવા માટે વપરાય છે. હાઉ મચ એટલે ન ગણી શકાય એવો જથ્થો જાણવા માટે વપરાય છે, મેસ નાઉન જેને કહેવાય. ઓકે, હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધીસ પોટ? આ માટલામાં કેટલું પાણી છે? 5 લીટર કે 6 લીટર? પણ આમાંય એક અપવાદ રહેલો છે. ગઈકાલે બજારમાં ગયા હોય, બરાબર, તો કેટલા રૂપિયા તમે ખર્ચ્યા? તો હાઉ મેની રૂપીઝ ડીડ યુ સ્પેન્ટ યેસ્ટરડે ઇન માર્કેટ? રૂપિયા હોય તો હાઉ મેની આવે, પણ પૈસા હોય તો એને અનકાઉન્ટેબલ તરીકે ગણાય છે, માટે હાઉ મચ આવે છે. હાઉ મચ મની ડીડ યુ સ્પેન્ડ ઇન માર્કેટ યેસ્ટરડે? હાઉ ઓફન એટલે ક્રિયા કેટલી વાર થઈ છે? 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર? હાઉ ઓફન ડુ યુ ડ્રિંક ટી ઇન અ ડે? દિવસમાં કેટલી વાર ચા પીઓ છો? તો આઈ ડ્રિંક ટ્વાઇસ, વન્સ, 4 ટાઈમ્સ ટી ઇન અ ડે. ઓકે, હાઉ લોંગ એટલે કેટલું અંતર, કેટલી લંબાઈ અથવા કેટલો સમય, એના માટે આ વપરાય છે. હાઉ લોંગ વિલ ઇટ ટેક ટુ રીચ અમદાવાદ ફ્રોમ હિયર બાય બસ? બસ દ્વારા અહીંથી અમદાવાદ પહોંચવામાં કેટલો સમય લાગે? તો ઇટ વિલ ટેક 3 અવર્સ. ઓરાઇટ, તો હાઉ લોંગ ઇઝ ધીસ ટેબલ? તો ધીસ ટેબલ ઇઝ 5 ફીટ લોંગ. તો એ લંબાઈ માટે અને સમય માટે હાઉ લોંગ આવે છે. એના પછી આપણે આની ચર્ચા કરી ગયા અને હવે હાઉ ફારની ચર્ચા કરીશું. હાઉ ફાર એટલે ગુજરાતી થાય કેટલું દૂર, ડિસ્ટન્સ કેટલું દૂર. અમદાવાદ પાલનપુરથી કેટલું દૂર છે? તો હાઉ ફાર ઇઝ અહેમદાબાદ ફ્રોમ પાલનપુર? તો અહેમદાબાદ ઇઝ 165 કિલોમીટર અવે ફ્રોમ પાલનપુર ટુ અહેમદાબાદ. તો એ અંતર જાણવા માટે આ હાઉ ફારનો ઉપયોગ થાય છે. હાઉ ડીપ એટલે કેટલું ઊંડું. હાઉ ડીપ ધીસ વેલ ઇઝ? તો ધીસ વેલ ઇઝ 30 ફીટ ડીપ. એ 30 ફૂટ ઊંડો છે. હાઉ ઓફન એટલે એ પણ રિપીટ થાય છે, માટે હું એને લઈશ તો ફ્રીક્વન્સી ઓફ એક્શન થાય છે. ઓકે, કે હાઉ ઓફન ધીસ ઇટ વિલ ટેક ટુ રીચ ફ્રોમ અહેમદાબાદ, બરાબર. તો એ હાઉ ઓફન એટલે ક્રિયા કેટલી વાર થાય છે એના માટે વપરાય છે. ઓરાઇટ, હવે આ બધું તમે સમજી ગયા. હવે આપણે આની થોડી પ્રેક્ટિસ કરવાની છે અને આજના આ સેશનમાં અને આવતીકાલના સેશનમાં હું તમને ભરપૂર પ્રેક્ટિસ કરાવીશ, એટલે આ 3 માર્ક તમારી જોડીમાં આવી જાય. બીજું કે જે કોઈ મટીરિયલ છે શ્રેષ્ઠ ગ્રામરોનું છે એ હું PDF સ્વરૂપે પણ તમને મોકલીશ. ઓરાઇટ, એટલે એ PDF તમારે જાતે સોલ્વ કરવાની છે, લખવાની નથી.
ઓલરાઈટ, અને એ સોલ્વ કરી અને છતાંય કોઈ ક્વેરી હોય તો તમે એ મને પૂછી શકો છો અથવા ફોન દ્વારા પણ કોન્ટેક્ટ કરી શકો છો. હવે આપણે અહીંયા ધ્યાન આપીએ, તમારું ફોકસ ટોટલી અહીંયા જ હોવું જોઈએ. જો શરૂઆતના નાના નાના વાક્યોથી હું પ્રેક્ટિસ કરાવીશ, બરાબર. જુઓ અહીંયા પહેલું છે કે ધીઝ આર જોન્સ બુક્સ, આ જોનના પુસ્તકો છે, બરાબર. તો અહીંયા મેં અંડરલાઈન જોન કરી છે, એટલે કે નોની નોના માટે આપણે હુજ વડે પ્રશ્ન પૂછાય છે. મેં તમને થોડી વાર પહેલાં કહ્યું હતું કે હુજ બુક્સ આર ધીઝ. ઓલરાઈટ, તમારે સિલેક્ટ કરવાનું છે, આ બનાવવાનું અથવા સિલેક્ટ કરવાનું એક જ છે. બીજું, આઈ વોન્ટ અ પેન, મારે પેનની જરૂર છે. મારે શાની જરૂર છે? તો વોટ ડુ યુ વોન્ટ અથવા વોટ ડુ આઈ વોન્ટ, કેમ કે વોન્ટ છે સાદો વર્તમાન કાળ છે. વિદ્યાર્થી મિત્રો, એક સિમ્પલ કી આના માટે આપી દઉં કે આના માટે ગુજરાતી મનમાં કરી દેવાનું. જો તમે ગુજરાતી કરી દીધો અને કાળ ઓળખી લીધો તો તમારું 50% કામ થઈ ગયું. કેમ કે આમાં 1+1 માર્ક છે, અડધા માર્કને કોઈ અવકાશ નથી. એક એટલે પૂરો એક, અડધો માર્ક મળતો નથી. ત્રીજું, વી વિલ સ્ટે વિથ અવર કઝિન, અમે અમારા કઝિન સાથે, સાદો ભવિષ્યકાળ છે તો અમે કોની સાથે રહીશું? તો વિથ હુમ વિલ વી સ્ટે. ઓલરાઈટ, ચોથું વાક્ય હું ગુજરાતી બંને રીતે બનાવીશ એટલે તમારા મગજમાં બેસી જાય. આઈ એમ ગોઈંગ વિથ માય આન્ટ, હું મારી કાકી સાથે બહાર જઈ રહ્યો છું. હું કોની સાથે બહાર જઈ રહ્યો છું? તો વિથ હુમ એમ આઈ ગોઈંગ, કેમ કે એમ પછી ટુ બીનું રૂપ આવે છે. આઈ વેન્ટ ધેર ટુ મીટ જેમ્સ, હું જેમ્સને મળવા માટે ત્યાં ગયો. તો અહીંયા બે પ્રશ્નો બનાવી શકાય, હું શા માટે ગયો ને હું ક્યાં ગયો? તો આપણે પહેલા હું ત્યાં શા માટે ગયો, તો સાદો ભૂતકાળ છે, વાય ડીડ આઈ ગો ધેર. ઓલરાઈટ, વાય ડીડ આઈ ગો ધેર, હું ક્યાં જેમ્સને મળવા માટે ગયો? તો આઈ વેન્ટ ધેર ટુ મીટ જેમ્સ, વાય ડીડ આઈ ગો ધેર. ઓલરાઈટ, અને આનો પ્રશ્ન થાય કે વેર ડીડ આઈ ગો ટુ મીટ જેમ્સ, તો આમાં વેર અને વાય બંને વડે પ્રશ્નો બને. આ રાઉન્ડ કરેલું છે એ વેર વડે, કેમ કે જવાબ ધેર છે, અને આ વાય વડે. છઠ્ઠો પ્રશ્ન છે, માય બોય ઇઝ વન ઇન ધ રેડ શર્ટ, છોકરાને ઓળખવાનો છે. ઓકે, તો છોકરાની પસંદગી છે, ભલે વ્યક્તિ છે છતાંય વિચ ઇઝ માય બોય. ઓલરાઈટ, વિચ ઇઝ માય બોય, મારો છોકરો કયો છે? તો લાલ શર્ટ પહેરેલો છે. આઈ કમ ફ્રોમ બેંકોક, હું બેંકોકથી આવું છું. હું ક્યાંથી આવું છું? તો ફ્રોમ વેર આઈ કમ. આઈ મેટ હિમ લાસ્ટ વીક, હું એને ગયા અઠવાડિયે મળ્યો. હું કોને મળ્યો? તો હુમ વડે આવશે. તો હુમ ડીડ આઈ મીટ, કેમ કે સાદો ભૂતકાળ છે. ઓકે, હું તેને ક્યારે મળ્યો? તો વેન ડીડ આઈ મીટ હિમ. નવમો પ્રશ્ન, ધ બ્રિજ ઇઝ 50 ફીટ લોંગ, લંબાઈ પૂછી છે તો લંબાઈ માટે હાઉ લોંગ આવે? તો હાઉ લોંગ ઇઝ ધીસ બ્રિજ. ઓલરાઈટ, માય ફાધર ઇઝ 60 years ઓલ્ડ, ઉંમર પૂછી છે તો ઓલ્ડ આવે. તો હાઉ ઓલ્ડ ઇઝ માય ફાધર. 11મો પ્રશ્ન, આઈ હેવ 2 brothers and 2 sisters, મારે કેટલા ભાઈ બહેન છે? તો સંખ્યા માટે હાઉ મેની, તો આ 2 નહીં આવે, આ 2 નહીં આવે. તો હાઉ મેની brothers and sisters do I have? મિસ્ટર મેથ્યુ ઇઝ અવર હેડમાસ્ટર, મિસ્ટર મેથ્યુ કોણ છે? તો હુ ઇઝ મિસ્ટર મેથ્યુ, સોરી, હુ ઇઝ અવર હેડમાસ્ટર. હુ વડે પ્રશ્ન પૂછાય, અને હેડમાસ્ટર વ્યવસાય વડે પ્રશ્ન પૂછવો હોય ત્યારે વોટ વડે પૂછાય. તો વોટ ઇઝ મિસ્ટર મેથ્યુ. વી કેમ ટુ ધીસ પ્લેસ 5 years ago, અમે ક્યારે આવ્યા હતા? તો વેન ડીડ 5 years ago, અમે ક્યારે આવ્યા હતા? તો વેન ડીડ, કેમ કે સાદો ભૂતકાળ છે, વી કમ ટુ ધીસ પ્લેસ, અમે ક્યાં આવ્યા હતા? તો વેર ડીડ વી કમ 5 years ago. તો 11, 12, 13 પ્રશ્નોની ચર્ચા. હવે 14મો, રવિ વિલ પ્રિપેર ધ ડ્રાફ્ટ ટુડે ઇટસેલ્ફ,
સમય છે તો વેન. વેન વિલ રવિ પ્રિપેર ટુડે ઇટ્સ ડ્રાફ્ટ. ઓકે, ડ્રાફ્ટ ઇટસેલ્ફ. રવિ શું બનાવશે? તો વોટ વિલ રવિ પ્રિપેર ટુડે ઇટસેલ્ફ. 15મો પ્રશ્ન. ધ મેન પુલ્ડ ધ એનિમલ આઉટ યુઝિંગ રોપ્સ. ઓરાઇટ, તો માણસ શું ખેંચશે? કેમ કે સાદો ભૂતકાળ છે તો વોટ ડીડ ધ મેન પુલ યુઝિંગ રોપ્સ. હવે આ અહીંયા મારે લખવાનું રહી ગયું હતું હાઉ. હાઉ એટલે ક્રિયા કેવી રીતે કરી. ઓકે, તો હાઉ ડીડ ધ મેન પુલ ધ એનિમલ. 16મો પ્રશ્ન. યુ વિલ ફાઇન્ડ ધ કીઝ ઓન ધ ટેબલ. તમે ચાવીઓ ક્યાં શોધી કાઢશો? ઓકે, તો વેર વિલ યુ ફાઇન્ડ ધ કીઝ. તમે શું શોધી કાઢશો? તો વોટ વિલ યુ ફાઇન્ડ ઓન ધ ટેબલ. 17મો પ્રશ્ન. ધ મેન એટ ધ ગેસ સ્ટેશન વિલ હેલ્પ યુ. ઓરાઇટ, તો હુ વિલ હેલ્પ યુ. તમને કોણ, તો આ અંડરલાઇનમાં જવાબ ના આવે. તમે કોને મદદ કરશો? તો whom will the man at the gas station help? They will close the shop at 9 AM. તો તેઓ શું બંધ કરે છે? તો what will they close at 9 AM? તેઓ ક્યારે દુકાન બંધ કરે છે? તો when will they close the shop? We can rely on her promises. On what? On whose promises? કેમ કે સંબંધક છે. On whose promises can we rely on? I shall write to the manager. હું કોને લખીશ? ઓરાઇટ, તો whom shall I write અથવા whom will I write. આ છેલ્લા 15 વાક્યો જરા શોર્ટમાં જોઈ લઈએ. તમારે OMRમાં તમે અહીંયા જોઈ શકો છો અંડરલાઇન આપી હશે. ડોક્ટર ખાન હેડ અ ગોલ્ડન ટચ. વ્યક્તિ છે તો હુ હેડ અ ગોલ્ડન ટચ. He dedicated the book Ignited Mind to સ્નેહલ ઠક્કર. એણે સ્નેહલ ઠક્કરને ઇગ્નિટેડ માઇન્ડ બુક આપી. કોને આપી? તો whom, કેમ કે સાદો ભૂતકાળ છે તો whom did he dedicate his book Ignited Mind? The writing of જ્યોતિરાવ ફૂલે inspired him. કોને તેને પ્રેરણા આપી? તો whose writing inspired him? ભાઉરાવ પાટીલ વોઝ બોર્ન ઓન 2010 સપ્ટેમ્બર 80. સમય છે તો વેન. તો વેન વોઝ ભાઉરાવ પાટીલ બોર્ન? ભાઉરાવ પાટીલ વોઝ બોર્ન એટ કુંભલ. ઓરાઇટ, કુંભોજ. તો ક્યાં જન્મ્યા હતા? પ્લેસ છે તો વેર. વેર વોઝ ભાઉરાવ પાટીલ બોર્ન? વી સ્ટોપ્ડ બાય ફોર બ્રેકફાસ્ટ એટ મસૂરી. ઓરાઇટ, તો વેર ડીડ વી સ્ટોપ એટ મસૂરી? He failed because he did not work hard. કારણ છે તો why? Why did he fail? Life is a struggle. What is a life? The speech should be clear. How? ક્રિયા છે તો how વડે આવે. How should the speech be? The Brahmaputra is known for the flesh food. What is known for the flesh food? She speaks English fluently. સાદો વર્તમાન કાળ છે તો ડઝ આવશે. ઓકે, હાઉ ડઝ સી સ્પીક ઇંગ્લિશ? ધ ટાઉન ઇઝ ફેમસ ફોર ઇટ શિવા ટેમ્પલ. વાય ઇઝ ધ ટાઉન ફેમસ ફોર? આઈ બ્રોડ ધેમ અપ લાઈક અ ટ્વિન્સ. હાઉ સાદો ભૂતકાળ છે તો ડીડ આવશે. હાઉ ડીડ આઈ બ્રિંગ ધેમ અપ? આઈ એમ અ ટીચર. વોટ આર યુ અથવા વોટ એમ આઈ ટુ બીનું રૂપ છે. આઈ લીવ ઇન લીમડી. તમે ક્યાં રહો છો? સાદો ભૂતકાળ છે તો ડુ. વેર ડુ યુ લીવ અથવા વેર ડુ આઈ લીવ. હવે પરીક્ષામાં તમારે આ રીતનું હશે. આ અપેક્ષિતના 3 છે 1, 2, 3 જેના જવાબો અંદર જ આપેલા છે. એ હું તમને પ્રેક્ટિસ માટે મૂકીશ જે તમારે સોલ્વ કરી લેવાના. ઓરાઇટ, આ સિવાય આવતીકાલે પાર્ટ 2માં વિદ્યાર્થીઓ બીજું ઘણું બધું હું થિયરિટિકલ ઓછું જઈશ અને આપણે પ્રેક્ટિસ કરીશું. અને આ સેશનમાં તમારા 3 માર્ક્સ કમ્પ્લીટ થઈ જશે અને તમને જે કોઈ પ્રેક્ટિસ વર્ક આપવામાં આવે એ પૂર્ણ કરી દેશો. આશા રાખું કે લોકડાઉનના પીરિયડમાં તમે હોમ લર્નિંગમાં મહેનત કરી રહ્યા છો. ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર. થેન્ક્સ.